1949માં ભારતના અલગ અલગ પ્રદેશોને જ્યારે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા ત્યારે ભારતના અલગ અલગ વિભાગોમાંથી એવી માંગ ઉઠવા લાગી કે ભાઈ અમારી ભાષાના આધારે એક અલગ પ્રદેશ અમને આપો। એટલે કે ગુજરાતીઓ કહેવા લાગે કે અમને એક ગુજરાતી છીએ એટલે અમને ગુજરાત આપો। એ જ રીતના મદ્રાસના તેલુગુ લોકો એમ કહેવા લાગે કે અમને એક અલગ આંધ્રપ્રદેશ આપો। હવે આ બધી માંગની વચ્ચે ક્યાંક સરકારને પણ એવું લાગ્યું કે આ રીતના ભાષાના આધારે અલગ પ્રદેશ આપી શકાય કે ના આપી શકાય, અને તેના જ માટે ત્યારના આપણા રાષ્ટ્રપતિ એટલે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ એટલે એસ.કે. દર એમની અધ્યક્ષતા હેઠળ 4 સભ્યોનું, ખાસ યાદ રાખજો કે 4 સભ્યોનું એક પંચ બનાવવામાં આવ્યું અને તેનું નામ આપવામાં આવ્યું દર કમિશન। આ દર કમિશનની રચના નવેમ્બર 1947ના રોજ થઈ હતી। તે કેટલા સભ્યોનું હતું? 4 સભ્યોનું હતું। અને આ જે પંચ છે તેણે પોતાનો અહેવાલ 1948માં આપ્યો। હવે આ અહેવાલમાં એમણે શું વાત કરી હતી કે દર કમિશન પ્રમાણે તમે ભાષાના આધારે કોઈ પણ નવા પ્રાંત 10 વર્ષ સુધી ના રચી શકો। હા, નવા પ્રાંત રચવા હોય તો ફક્ત વહીવટના આધારે નવા પ્રાંત રચી શકો છો। અને આ પ્રકારનો અહેવાલ દર કમિશને 1948માં ભારત સરકારને સુપ્રત કર્યો। દર આયોગના અહેવાલ પછી પણ ભારતમાં ક્યાંય ને ક્યાંક એવી માંગ ઉઠી હતી કે અમને અલગ ભાષાના આધારે અલગ પ્રદેશો જોઈએ જ છે। અને એટલા જ માટે કોંગ્રેસની જયપુર ખાતે મળેલી કાર્ય સમિતિની બેઠકની અંદર એક સમિતિની રચના કરવામાં આવી, અને એ સમિતિ એટલે JVP સમિતિ। આ સમિતિનું ફૂલ ફોર્મ શું થાય અથવા તો તેમાં કેટલા સભ્યો હતા? તો સભ્યો યાદ રાખવાના, 3 સભ્યો હતા। કયા કયા 3 સભ્યો હતા? તો જે બરાબર આવશે જવાહરલાલ નહેરુ, વી બરાબર આવશે વલ્લભભાઈ પટેલ, અને પી બરાબર આવશે પટ્ટાભી સીતારમૈયા। આ સમિતિએ કાર્ય શું કર્યું હતું? તો દર કમિશને જે પોતાનો અહેવાલ આપ્યો હતો તેની સમીક્ષા કર્યું હતું, અને એ સમીક્ષાના અંતે તેમણે એવો અહેવાલ આપ્યો કે જે દર કમિશને અહેવાલ આપ્યો છે તેનું અમે સમર્થન કરીએ છીએ। એ સમર્થન એટલે શું? કે ભાષાના આધારે 10 વર્ષ સુધી કોઈ પણ નવા રાજ્યો રચવા નહીં। હા, રચવા હોય તો વહીવટના આધારે રચી શકો છો। પોટ્ટુ શ્રી રામુલ્લાનો વિવાદ જોઈએ એટલે કે જ્યારે દર કમિશનના અહેવાલને જેવીપી સમિતિએ સમર્થન આપ્યું તે પછી કોંગ્રેસી કાર્યકર જે મદ્રાસમાં રહેતા હતા અને તેલુગુ ભાષાના હતા, પોટ્ટુ શ્રી રામુલ્લા, તેમણે આ મરણ ઉપવાસ પર ઉતરી ગયા, અને 56 દિવસના ઉપવાસના અંતે 15મી ડિસેમ્બર 1952ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું। અને તેના જ લીધે જે મદ્રાસના તેલુગુ લોકો હતા તેમણે એક અલગ આંધ્રપ્રદેશની માંગ કરતા હતા। એ માંગ હવે વિકરાળ સ્વરૂપ લઈ લીધું, અને આ વિકરાળ સ્વરૂપના લીધે જ આપણા ત્યારના તત્કાલીન વડાપ્રધાન જોઈએ તો જવાહરલાલ નહેરુ, આ જવાહરલાલ નહેરુએ અલગ આંધ્રપ્રદેશની માંગને મંજૂરી આપી દીધી। અને અલગ આંધ્રપ્રદેશ એટલે કે ભાષાવાર રીતે કોઈ પ્રથમ એવું રાજ્ય બન્યું હોય તો અલગ આંધ્રપ્રદેશ રચવા માટે ફઝલ અલી પંચની નિમણૂક કરવામાં આવી। હવે આ ફઝલ અલી પંચની અંદર કેટલા સભ્યો હતા? તો ફઝલ અલી પંચની અંદર 3 સભ્યો હતા। કયા કયા સભ્યો હતા? તો એક તો એમનું નામ પ્રમાણે જ કે અધ્યક્ષ હતા ફઝલ અલી, બીજા જોઈએ કે KM પાનીકર, અને ત્રીજા જે સભ્ય હતા તે હતા હૃદયનાથ કિંજરુ। એટલે તમને એમ પ્રશ્ન પૂછાય કે ફઝલ અલી પંચનું નિર્માણ કયા વર્ષમાં થયું? તો યાદ રાખવાનું છે 1953। આંધ્રપ્રદેશની રચના કયા પંચ દ્વારા કરવામાં આવી? તો ફઝલ અલી પંચ। આંધ્રપ્રદેશની રચના કઈ તારીખે થઈ? તો 1 ઓક્ટોબર 1953ના રોજ। આંધ્રપ્રદેશની માંગ કઈ ભાષાના લોકોએ કર્યું હતું? તો તેલુગુ ભાષાના લોકોએ। અને એ જ રીતે આંધ્રપ્રદેશ તે સમયે કયા પ્રદેશમાંથી અલગ બન્યું હતું? તો મદ્રાસ પ્રદેશ હતો, તેમાંથી તેલુગુ ભાષાના લોકોને અલગ આંધ્રપ્રદેશ આપવામાં આવ્યું હતું। ઉપરાંત જોઈએ કે જે આંધ્રપ્રદેશ છે ત્યારે તેની રાજધાની કઈ હતી? તો યાદ રાખવાનું કુર્નૂલ। હાલ જોવા જઈએ કે આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? તો અમરાવતી, પણ તે સમયે તેની પ્રથમ રાજધાની એટલે કુર્નૂલ હતી।